કે તને જોઈને દિલ મારું ડોલે કે પોંજરામ પોપટ બોલે પોપટ બોલે પોંજરા મારે દિલ ગુજરામાં જોને પોપટ બોલે રે. અત્યારે આ ગીત ખૂબ જ પ્રચલિત છે અને આ ગીતનું જે મૂવી છે એ પણ ખૂબ જ પ્રચલિત છે. ચણિયા ટોળી વર્ષ 2025 દિવાળીમાં આવી હતી અને 7 દિવસ થઈ ચૂક્યા છે, પણ 10 કરોડની કમાઈ કરી ચૂકી છે. એનો મતલબ એ થયો કે અર્બન ગુજરાતી મૂવી અત્યારે ગુજરાતી ઓડિયન્સને ઘણી પસંદ આવી રહી છે અને યસ સોની અત્યારે સુપરસ્ટાર કહી દઉં તો પણ ખોટું ના માનતા યસ સોની લાજવાબ મૂવી અમારી સામે રાખે છે. હવે અત્યારે એવું છે કે યસ સોનીની હું તમને 5 એવી મૂવી આપની સમક્ષ રાખવાનો છું જેને બોક્સ ઓફિસ કલેક્શન તો લાજવાબ કર્યું છે, સાથે સાથ લોકોને પસંદ પણ બહુ બધી આવી છે. તો ઇંતજાર કોનો કરી રહ્યા છો? અમારી ચેનલ ફિલ્મી ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી દો, તેથી કરીને અમે આપની માટે ગુજરાતી મનોરંજન ફિલ્મોના તરફથી કંઈક અપડેટ આપની સમક્ષ રાખતા રહીએ. તો ચલો શરૂ કરીએ છીએ. સૌથી પહેલા વાત કરીએ તો હું કહું તો ખોટું ના માનતા, આ મૂવી આવ્યા પછી એક અલગ યુગની શરૂઆત થઈ. લોકોનો નજરિયો બદલાયો. લોકોને લાગી કે આ લેવલની મૂવી બનવી જોઈએ, તેથી કરીને લોકો સિનેમાઘરોમાં જતા રહે. 2015માં આવી હતી મૂવી છેલ્લો દિવસ. યશ સોની, મિત્ર ગઢવી, મલ્હાર ઠક્કર, મયુર ચૌહાણ, જાનકી બોરીવાલા, ઘણી બધી બીજી સ્ટારકાસ્ટ હતી, પણ આ મૂવીના દરેક કેરેક્ટર લોકોના દિમાગમાં છપાઈ ચૂક્યા છે. એનો મતલબ કે આ મૂવીના દરેક કેરેક્ટર લોકોને યાદ છે અને એટલું ધરકમ મચાવ્યું હતું 2015માં કે 18 કરોડની કમાઈ કરી હતી અને આના પછી લોકોએ ડિમાન્ડ કરી કે આ લેવલની મૂવી બનવી જોઈએ, જેથી કરીને મૂવી જોવાની કંઈક અલગ મજા આવે. હવે યશ સોનીની વાત કરી લો તો જ્યારે હું તમને પહેલી નંબરની મૂવી કહીશ ને તો એ મૂવીએ 50 કરોડની કમાઈ કરી છે અને 50 કરોડની કમાઈ એક પ્રાદેશિક મૂવી માટે બહુ જ મોટી વાત છે. ચલો ચોથા નંબરની મૂવીની હું વાત કરી લઉં છું. ચોથા નંબરની મૂવી છે 2018માં આવી મૂવી શું થયું. શું થયું મૂવી તો તમને ખ્યાલ જ હશે. એનો એક ડાયલોગ ફેમસ છે, આપણે ક્રિકેટ રમતા હતા, ચીકણાએ બોલ નાખ્યો, નીલિયાએ છક્કો માર્યો, હું બોલ લેવા પાછળ ગયો, મારો પગ લપસ્યો, મારું માથું પછડાયું. અહીંયા નાનું મગજ હોય, અહીંયા વાગે તો માણસ મરી જાય, પણ થોડું દુખે છે પણ ચાલશે. આવો જ એક ડાયલોગ હતો અને આ મૂવી એટલી ફેમસ થઈ કે એ ટાઈમે 2018માં ફરીથી સ્ટાર કાસ્ટિંગ એવી હતી, યશ સોની, મલ્હાર ઠક્કર, મિત્ર ગઢવી અને મયુર ચૌહાણ. એનો મતલબ એ થયો કે ભાઈ આ મૂવીએ એ ટાઈમે પણ 22 કરોડની કમાણી કરી હતી. હવે એ જ વાત કહેવાની છે કે જ્યારે પણ છેલ્લા દિવસની સ્ટાર કટ એક સાથે આવે છે ને, લોકો પસંદ કરી લે છે. એવું જ કાંઈ છે અહીંયા તો ભાઈ. જ્યારે પણ કોઈ બી ઇવેન્ટમાં આવે કે મૂવીમાં આવે, મૂવી ધમાલ મચાવવાની જ છે. વર્ષ 2022માં એક મૂવી આવી હતી ફક્ત મહિલાઓ માટે. યશ સોનીની આ મૂવી હતી અને આ મૂવીએ પણ બોક્સ ઓફિસ પર કલેક્શન કર્યું હતું 27 કરોડનું. ફક્ત મહિલાઓ માટેની જે મૂવી હતી એમાં યશ સોનીની પાસે એક એવી તાકાત હોય છે કે એવું જાદુ હોય છે, કહી શકો કે એ મહિલાઓના મનની વાતો સાંભળી શકતો હતો અને જે રમૂજી બહાર નીકળીને આવે છે સામો, એ લાજવાબ હોય છે અને લોકોને આ મૂવી ઘણી 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 પસંદ આવી હતી. અગેન વાત કરી લો બીજા નંબરની મૂવી. વર્ષ 2023 ત્રણ મિત્રો પાછા સાથે આવી ગયા. કોણ કોણ? યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠક્કર. ત્રણ એકા. આ ત્રણ એકા પણ લોકોને એવી પસંદ આવી કે ભાઈ સાહેબ 30 કરોડની કમાઈ એમના જોલીમાં નાખી દીધી. હવે અહીંયા શું હતું, આનો કોન્સેપ્ટ કઈ આવો હતો કે આ ત્રણ ભાઈબંધો છે કે જન્માષ્ટમીના ટાઈમે જુગાર રમવા બેસે છે અને પછી એન્ટ્રી પડે છે કોની? હિતુ કનોડિયાની. અને ત્યાંથી પછી જે લાજવાબ એન્ટરટેનમેન્ટ આપણી સામે રાખવામાં આવ્યું હતું, તો કમાણી તો કરાવી જ પડે ને, એ લેવલની કમાણી કરી હતી. હવે દોસ્તો હું વાત કરી લઉં જે મૂવી પહેલા નંબરની છે, એ મૂવી મને ઘણી જ પસંદ છે. મેં 2 થી 3 વાર જોઈ છે અને મૂવીનો કોન્સેપ્ટ પણ લાજવાબ છે અને હાલમાં પણ એ મૂવી ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ગુજરાતમાં સિનેમાઘરોમાં ચાલે છે. મૂવીની હું વાત કરું તો મૂવીનું નામ છે ચાલ જીવી લઈએ. એમાં સિદ્ધાર્થ રાંદેરિયા, જેને આપણે ગુજ્જુભાઈ તરીકે જાણીએ છીએ, અને યશ સોની હતા. ફાધર અને સનની સ્ટોરી આમાં લાજવાબ તરીકે દેખાડવામાં આવી છે અને પિતા પુત્રની જે જુગલબંધી હોય, જે ઇમોશન હોય, જે કહાની હોય, જે ઘણી બધી બીજી વસ્તુઓ છે જે હોય, એ આ મૂવીમાં લાજવાબ તરીકેથી દેખાડવામાં આવ્યું હતું અને આ મૂવીએ બોક્સ ઓફિસ પર 50 કરોડથી બી ઉપરની કમાણી કરી હતી. અને અત્યારે હું તમને કહું છું ગુજરાતમાં ક્યાંક ના ક્યાંક આ મૂવી ચાલે જ છે, ચાલ જીવી લઈએ.
એટલી લાજવાબ આ મૂવી હતી. આનું એક સોંગ પણ છે જેની બે કડી હું તમારી સામે કહીશ, એ મને ખૂબ જ પસંદ છે. ચાંદને કહો આજે હાથ में नहीं पड़वीती जाए ना, बात रही जाए ना, बात अधूरी આજે, ચાંદને કહો આજે હાથ में नहीं. આ સોંગ મને ખૂબ જ પસંદ છે. એનો મતલબ એ થયો કે યશ સોનીની મૂવી આવે છે ને તો લોકો જોવા જાય છે. પણ દોસ્તો એક વાત કહું, ચણિયા ટોળી હજુ 7 જ દિવસ થયા છે, 10 કરોડની કમાઈ કરી ચૂકી છે. હજુ જોવા જઈએ તો વેકેશન ટાઈમ જ બધું લાગી રહ્યું છે, તો ચણિયા ટોળી આ બધી મૂવીના આગળ જઈ શકે છે. કેમ કે યશ સોની પોતે, આ ચણિયા ટોળીની મૂવીની વાત કરી લો તો યશ સોની પોતે ગુજરાતના દરેક થિયેટરોમાં જઈને અનુભવ કરી રહ્યા છે. અને યશ સોનીએ તો અપીલ પણ કરી છે એમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપરથી કે થિયેટરોના ઓનરને અપીલ છે, રિક્વેસ્ટ છે કે તમે જ્યારે પાંજરામાં પોપટ બોલે સોંગ આવે, કેમ કે લાસ્ટમાં આવે છે, તો લાઇટો ચાલુ ના કરો થિયેટરોની. અગર તમે લાઇટો ચાલુ નહીં કરો તો ઓડિયન્સ એ પાંજરામાં પોપટ બોલે જે સોંગ છે બિગ સ્ક્રીનમાં જોવાનો એક અલગ એક્સપિરિયન્સ કરી શકશે, એક અલગ અનુભવ લઈ શકશે. એ લેવલની વાત હતી જે યશ સોનીએ પોતે જાતે કરી છે. અને યશ સોની પૂરા ગુજરાતમાં ફરીને એનો એક્સપિરિયન્સ લઈ રહ્યા છે. તો ચણિયા ટોળી મૂવી આગળ જઈ પણ શકે છે. બાકી દોસ્તો આ 5 મૂવી અને છેલ્લી ચણિયા ટોળી, એમાંથી સૌથી વધારે કઈ મૂવી તમને પસંદ છે મારજો કમેન્ટ, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. બાકી ત્યાં સુધી જય હિન્દ.